પરાવર્તનના નિયમો. પ્રકાશના પરાવર્તનના નિયમો રજૂ કરતા પહેલા આપણે તેમની સાથે સંકળાયેલા પદોની વ્યાખ્યા ફરી યાદ કરીએ. આપાત કોણ થીટા આઈ. આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહે છે. પરાવર્તન કોણ થીટા આર. પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ સાથે બનાવેલા કોણને પરાવર્તન કોણ કહે છે. આકૃતિમાં થીટા આઈ આપાત કોણ અને થીટા આર પરાવર્તન કોણ દર્શાવે છે. ઉપરયુક્ત સંજ્ઞા પ્રણાલી અનુસાર પરાવર્તનના નિયમો નીચે મુજબ છે. 1. આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર સમાન હોય છે, એટલે કે થીટા આઈ ઇક્વલ્સ ટુ થીટા આર. 2. આપાત કિરણ. આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ અને પરાવર્તિત કિરણ બધા જ એક સમતલમાં હોય છે. પરાવર્તનના નિયમો સમતલ અને ગોળીય અરીસા બંને માટે સમાન રીતે લગાડી શકાય છે. તદુપરાંત પરાવર્તનના નિયમો નિયમિત અને અનિયમિત સપાટી માટે પણ સમાન છે.